ફોર્મલ સ્પીચની અંદર પોઈન્ટ વાઇઝ નથી, પેરેગ્રાફ વાઇઝ લખવાનું છે પ્લસ. આની અંદર જે આપણી ફોર્મલ સ્પીચ છે એની અંદર બે પ્રકારના ઇન્ટ્રોડક્શન આવશે. ઇન્ટ્રોડક્શન કેટલા પ્રકારના આવશે? બે પ્રકારના ઇન્ટ્રોડક્શન આવશે. કયા બે પ્રકારના ઇન્ટ્રોડક્શન આવશે એ હું તમને કહું. પહેલું જે ઇન્ટ્રોડક્શન આવશે એટલે તમારે ખાલી નોર્મલ જ વાત કરવાની છે કે ફોર્મલ સ્પીચ, જે તે મહાન અનુભવની ફોર્મલ સ્પીચ કીધી છે એ નીચે મુજબ છે. આ એક લાઈન આપણે કોમન રાખવાની. એ પહેલી ઇન્ટ્રોડક્શનની લાઈન થઈ ગઈ. પછી જે કોઈ પણ મુદ્દા ઉપર ફોર્મલ સ્પીચ તમારે લખવાની હશે, ડિઝાઇન કરવાની હશે, એનું ઇન્ટ્રોડક્શન તમારે તૈયાર કરવું પડશે. ઇન્ટ્રોડક્શન વગર તમે લખશો, ડાયરેક્ટ તમે લખશો, બિલકુલ માર્ક્સ નહીં મળે. કન્ક્લુઝન અને ઇન્ટ્રોડક્શન કમ્પલસરી હોય છે, બરાબર છે? એટલે કે ફોર્મલ સ્પીચમાં એટલે આપણે લખીશું કન્ક્લુઝન, આપણે લખીશું. વચ્ચે શું કરીશું? વચ્ચે જે કોઈ પણ પ્રસંગ હશે, ફોર એક્ઝામ્પલ ઇનોગ્રેશન પ્રોસેસ છે, તો આપણે એમના વિશે ચર્ચા કરીશું. જ્યારે આ પ્રસંગ વિશે ચર્ચા કરીએ ત્યારે એમના હેતુ એટલે કે જેટલા બધા ઓબ્જેક્ટિવ્સ છે, એનું મહત્વ કાં તો એની જરૂર, કેમ જરૂર હતી આ ઇનોગ્રેશન કરવાની, કાં તો એનું ઇમ્પોર્ટન્સ, શું મહત્વ છે, આ બધું આપણે એની અંદર સમાવેશ કરીશું. બટ ટોન કેવો રહેવો જોઈએ? ટોન આપણે રાખીશું સોફ્ટ ટોન આપણે રાખીશું, બરાબર છે? જેટલી મહાનતા બતાવશો કોઈ પણ ઇવેન્ટની, જેટલી તમે મહાનતા બતાવશો એટલો તમને અહીંયા ફાયદો થશે. મહાનતા બતાવતા તમારે ભૂલવાનું નથી. તમારે મેક્સિમમ થી મેક્સિમમ કીવર્ડ્સ અહીંયા લખવા પડશે, સારા એવા શબ્દો લખવા પડશે. ગવર્મેન્ટના ઇનિશિયેટિવ જો કદાચ સેટ થાય તો એ પણ આપણે લખવા પડશે, બરોબર છે? સો આ બધી વાતોનું આપણે ધ્યાન રાખવું પડશે જ્યારે આપણે ફોર્મલ રાઇટિંગની ચર્ચા કરતા હોઈએ, બરાબર છે?